ઉમરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મનો બનાવ. લગ્નની લાલચ આપી દુષ્કર્માચર્યો સાથે 90 લાખ રૂપિયા પણ પડાવ્યા. સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર. સુરતમાં ઉમરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરી 90 લાખ રૂપિયા યુવતી પાસેથી પડાવ્યા છે. અલગ અલગ હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્માચર્યું હતું. જ્યારે ઉમરા પોલીસે આરોપી પરેશ માણિયા અને તેના મિત્ર અશોક ભુંગડિયાની ધરપકડ કરી છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. પછી હું અને પરેશ માણિયા મેરિયટ હોટલ ગયા લંચ માટે. તો ત્યાં પરેશે મને એવું કીધું કે તું મને બહુ ગમે છે, તું એકલી છે, 35 વર્ષની થઈ ગઈ છે, એકલા ગુજરાન નહીં નીકળે, તારે એક પુરુષ સાથીની જરૂર છે. આખી જિંદગી તો આવી રીતના એકલા ક્યાં સુધી રહીશ, કેટલું કરીશ, હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ. કીધું કે તો તું પરણી જ છો, એટલે આ બધી વસ્તુ પોસિબલ નથી. તો એણે મને એવું કીધું કે મને મારી વાઈફ ગમતી નથી, હું એને છોડી દેવાનો છું અને હું તારી સાથે જ રહીશ, અને તું મારા પર ભરોસો કર, હું તને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થવા દઉં, અને હું તને મારી વાઈફની જેમ જ તારી સાથે રહીશ અને હું તને બધો જ હક આપીશ.